અને રાજકોટ પાયલ હોસ્પિટલના સીસીટીવી કાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ 3 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી કાંડ મામલે તપાસ તેજ કરવામાં આવી। સાયબર ક્રાઇમે વધુ 3 આરોપીઓની પણ ધરપકડ કરી છે અને આમાંથી આરોપીઓ હેકર્સ હોવાનો પણ ખુલાસો થયો છે। જે આરોપી છે વૈભવ માને કરીને છે, જે સાંગલી મહારાષ્ટ્રનો છે। અગાઉ જે 2 આરોપી પકડી ગયા છે, આ એમનો મિત્ર હતો અને ટેલિગ્રામ ચેનલ પર આ અશ્લીલ વિડીયોના વેપારમાં સેલ કરવામાં એનો મદદગારીનો અહમ રોલ છે। એ અનુસંધાને એને અરેસ્ટ કરવામાં આવ્યા છે। ત્યારબાદ આપણે 2 આરોપી પકડ્યા છે, પરિત ધામેલિયા કરીને જે સુરતનો રહેવાસી છે અને રાયન પરેરા જે વસઈ મહારાષ્ટ્રનો રહેવાસી છે। આ બંને હેકર હતા। બંને લોકોએ ટેલિગ્રામના માધ્યમથી અગાઉ 1 વર્ષ પહેલા એક ટેલિગ્રામના માધ્યમથી એ લોકોએ હેકિંગ કરવાનું શીખ્યું હતું। એના પછી એ લોકોએ સીસીટીવી હેક કરવાનું ચાલુ કર્યું હતું। છેલ્લા 9 મહિનામાં એમને 50,000થી ઉપર સીસીટીવી હેક કર્યા છે અને આ લોકોએ હેકિંગ માટે જે મેથડ યુઝ કરતા હતા એ પણ આનો ખુલાસો થયો છે। આ લોકો જે વલ્નરેબલ આઈપીસ હતા એનું 2 ટૂલ્સ સોફ્ટવેરના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતા હતા। પછી સોફ્ટવેર અને ટૂલ્સ યુઝ કરીને બ્રૂટ ફોર્સ અટેકથી આ લોકો સીસીટીવી હેક કરતા હતા। આ જે સીસીટીવી હતા એ ફક્ત હોસ્પિટલ સુધી સીમિત નહોતા। આ સ્કૂલ્સ, ફેક્ટરી, કોલેજીસ, કોર્પોરેટ ઓફિસીસ, ઇવન બેડરૂમના સીસીટીવી ફૂટેજીસ આ લોકોએ હેક કર્યા છે।